ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ એટલે નૈષ્કર્મ્ય સિદ્ધિ આપણે લઈ રહ્યા છીએ. હમણાં જરા એક બે હજુ અઠવાડિયા પંચદશીનો ક્લાસ લઈ શકાય એવું નથી. નૈષ્કર્મ્ય સિદ્ધિમાં આપણે પહેલો અધ્યાય પૂરો કર્યો અને એનો સમરી પણ આપણે જોઈ લીધી. અને પહેલા અધ્યાયના 7મો અને 8મો શ્લોક જે છે એની અંદર સુરેશ્વરાચાર્યજીએ આખો વેદાંતનો સાર આપી દીધો. અને એમાં 4 વસ્તુ એમણે કહી, 4 ઇમ્પોર્ટન્ટ પ્રિન્સિપલ, 4 સિદ્ધાંતો એમણે એ 2 શ્લોકની અંદર કહ્યા. પહેલો સિદ્ધાંત કહ્યું કે આત્મ અજ્ઞાન જે છે, આત્મ વિશેનું અજ્ઞાન એ જ આ સંસારનું કારણ છે. સંસાર એટલે આ દુઃખનું કારણ, માનસિક પરિતાપ, શોક છે, મોહ છે, રાગ છે, આ બધી વસ્તુઓ, આ બધું વસ્તાનું કારણ શું છે? આત્મ વિશેનું અજ્ઞાન છે. અને એમાં એમણે પાછા 7 તબક્કાઓ વગેરેની વાત કરી. એ બધી ચર્ચા આપણે કરી ગયા. સમરીની અંદર મેં તમને બતાવી દીધું એ. અને એ 7 તબક્કાઓ એટલે આ આત્મ વિશેના અજ્ઞાન, એમાંથી પછી જન્મે શોભન બુદ્ધિ, એ શોભન બુદ્ધિમાંથી જન્મે રાગદ્વેષ, રાગદ્વેષમાંથી જન્મે એટલે ઈચ્છા, એટલે રાગદ્વેષ જ ઈચ્છા, એમાંથી જન્મે ધર્મ અધર્મ કર્મ, અને ધર્મ અધર્મ કર્મને કારણે વાસ્તવની અંદર જન્મે પુણ્યપાપ, પુણ્યપાપને કારણે થાય એ પ્રકારનો જન્મ વગેરે. અને આ રીતે જન્મ મરણનું ચક્ર વગેરે, સંસાર વગેરે ચાલતું રહે. આ રીતે આપણે 7 તબક્કાઓ જોયા હતા. અને એ બતાવ્યું કે અજ્ઞાન જે છે, આત્મ વિશેનું અજ્ઞાન છે, એ જ છેવટે આ સંસારનું કારણ છે. 7મો તબક્કો સંસારની ઉત્પત્તિ, કે આ જન્મ મરણની ઉત્પત્તિ. એટલે આ પહેલો સિદ્ધાંત આપણે ત્યાં ચર્ચા કરેલો. પછી બીજી વસ્તુ છે, આત્માનું જે જ્ઞાન છે એ જ મોક્ષનું કારણ છે. અને ત્રીજું છે વેદાંતના મહાવાક્ય વગેરે છે, એ જ આ આત્મજ્ઞાન જે છે એ જન્માવે છે. ચોથું છે કર્મ વગેરે. કર્મ જે છે લૌકિક હોય કે વૈદિક હોય, એ આ જ્ઞાન, આત્મ વિશેના જ્ઞાનની ઉત્પત્તિ ન કરી શકે અને એ રીતે મોક્ષ પણ ના આપી શકે. કર્મ સ્વતંત્ર રીતે મોક્ષ પ્રદાન ન કરે. કર્મ જ્ઞાન સહિત સમુચ્ચય આપણે વાત કરેલી, એ સમુચ્ચય પણ વાસ્તવમાં કર્મજ્ઞાનનો સમુચ્ચય પણ આ મોક્ષ પ્રદાન ન કરી શકે. કયું જ્ઞાન? આત્મજ્ઞાન. આત્મજ્ઞાન કર્મ સહિતનું મોક્ષનું કારણ ના, કર્મ સ્વતંત્ર રીતે મોક્ષનું કારણ ના, કેવળ આત્મજ્ઞાન મોક્ષનું કારણ. એ આપણે ત્યાં કર્મ, ચોથો સિદ્ધાંત એ રીતે ચર્ચા કરી કે કર્મ જે છે, લૌકિક કર્મ કરો, જગતની અંદર અનેક કર્મો, અનેક વિષયોની પ્રાપ્તિ માટે કર્મ કરો, ને એ બધા વિષયો પ્રાપ્ત થાય અને એ વિષયોની પ્રાપ્તિ છેવટે મોક્ષનું કારણ બને, એવું બધું કશું બને નહીં. વૈદિક કર્મો, આ યજ્ઞ વગેરે છે, કે સ્માર્ત કર્મો પણ ગણી જ લો, પૂજા વગેરે બીજી છે, કશું જપ વગેરે કશું મોક્ષનું કારણ સીધું ન બની શકે. એ આપણે ખાસ તો કહ્યું. એટલે તો પછી એનો અર્થ એવો થયો કે આ બધું નકામું છે, છોડી દેવું જોઈએ. પૂજા, આ બધી વસ્તુઓ છોડી જ દેવી જોઈએ, યજ્ઞ બધું છોડી દેવું જોઈએ. ના ના ના, એ પૂરેપૂરા એનો નકામા પણ નથી.
કારણ કે આ જે કર્મ જે છે એ વાસ્તવની અંદર આ મહાવાક્ય જે છે જેના દ્વારા જ્ઞાન જન્મે છે એના માટેની ભૂમિકા પૂરી પાડે છે, મનને તૈયાર કરે છે. એ મન તૈયાર થયેલું મન પછી જ્યારે મહાવાક્યનું શ્રવણ કરે તો પછી એ વાસ્તવમાં એને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે. આ રીતે આ 4 સિદ્ધાંતો આપણે પહેલા અધ્યાયના 7મા અને 8મા શ્લોકમાં એનું વર્ણન કરેલું, અને આપણે છેવટે સમરીમાં પણ આ વસ્તુ જોઈ હતી. હવે આ 4 સિદ્ધાંતોમાંથી છેલ્લો સિદ્ધાંત આ ચોથો, કે કર્મ દ્વારા મોક્ષ પ્રાપ્ત ન થાય, એ મુખ્યત્વે વિષય હતો શેનો? પહેલા અધ્યાયનો. હવે આ બીજો અધ્યાય જે શરૂ કર્યા છે એમાં આચાર્ય જે છે એમાં એ આચાર્ય પહેલાં ત્રીજા સિદ્ધાંતની વાત કરે છે. કયો ત્રીજો સિદ્ધાંત? કે મહાવાક્ય જે છે એ જ કેવળ આત્મજ્ઞાન જે છે એ ઉત્પન્ન કરી શકે, અને મહાવાક્ય જે છે એ એનાથી અન્ય કોઈ વાસ્તવમાં જ્ઞાન ઉત્પન્ન કરવા માટે સમર્થ નથી. એટલે જીવાત્મા પરમાત્મા ઐક્ય જ્ઞાન જે છે એ આ મહાવાક્ય દ્વારા જ જન્મે. એ વસ્તુ જે છે એ હવે આ બીજા અધ્યાયનો વિષય છે. કર્મ દ્વારા મોક્ષ પ્રાપ્ત ન થાય એ જે ચોથો સિદ્ધાંત મેં કહ્યો તમને, એ પહેલા અધ્યાયનો વિષય હતો. હવે ત્રીજો સિદ્ધાંત જે છે કે આત્મજ્ઞાન જ મોક્ષ મહાવાક્ય જ આત્મજ્ઞાન જન્માવે, એટલે કે જીવાત્મા પરમાત્મા ઐક્ય જ્ઞાન જ એ વાસ્તવમાં આત્મજ્ઞાન જન્માવે. એ વસ્તુ હવે અહીંયા એ આ બીજા અધ્યાયનો વિષય છે. અને એમાં વૈદિક, હવે આ મહાવાક્યની વાત કરીએ છીએ એટલે નેચરલી તો વેદમાં ઉપનિષદમાં રહેલા મહાવાક્ય છે ને, એટલે અહીંયા એક વસ્તુ જો આપણે જાણવી જોઈએ કે વૈદિક મહાવાક્યો એટલે કે આવા વૈદિક વાક્યો અને આપણા લૌકિક વાક્યો, બધા લૌકિક આપણે બધા શબ્દોનો પ્રયોગ કરીએ જ છે ને, વ્યવહાર કરીએ ત્યારે બોલીએ ને, એકબીજા સાથે વાતચીત કરીએ, એકબીજાને જ્ઞાન પણ આપીએ, એકબીજાને સમજ આપીએ, લૌકિક વિષયો અને આ વૈદિક વાક્યો મહાવાક્યો જેવા, એ બંને સરખા, બંનેને એક સરખા પ્લેટફોર્મ પર મૂકી ન શકાય. એ બંને વચ્ચે બહુ મોટો તફાવત રહેલો છે. વૈદિક વાક્યો જે છે મુખ્યત્વે એ ખરેખર જ્ઞાનના જનક છે. હા, પ્રાઇમરી એટલે મૂળભૂત રીતે જ્ઞાન જન્માવે વૈદિક વાક્યો, અને માટે એને ઉપજીવ્ય પ્રમાણ કહેવામાં આવે છે. આવો શબ્દ વપરાય છે. જ્યારે જેવી રીતે આપણે આ પ્રત્યક્ષ પ્રમાણ જે છે ને, આપણે આંખ જે છે એ આંખ સીધું રૂપનું જ્ઞાન જન્માવે છે. એટલે રૂપ વિષય કે રંગ વિષયક જ્ઞાન માટેનું મૂળભૂત પ્રમાણ શું? તો કે આંખ. એવી રીતે મૂળભૂત જ્ઞાન જે છે એની પ્રાપ્તિ માટે વૈદિક વાક્યો જ જવાબદાર હોય છે, પ્રત્યક્ષ જેવું છે. પરંતુ લૌકિક વાક્યો જે છે એ લૌકિક વાક્યો તો બધા વાસ્તવમાં એ તો સેકન્ડરી ગૌણ રીતે જ્ઞાન જન્માવે છે. કેવી રીતે આ વસ્તુ સમજવી? એટલે આ બંને વચ્ચેનો તફાવત સમજવા માટે તમે જે એક સમજો ને કે ન્યૂઝપેપર તમે વાંચો છો, બરાબર છે, એ શબ્દ છે લૌકિક શબ્દો બધા વાક્યો અંદર તમે જે વાંચો સમાચાર પત્ર, એ વાસ્તવમાં છાપું, ગુજરાતીમાં ભાઈ કે છાપું, જે છાપીને આપવામાં આવ્યું તમને એ છાપું, એ છાપું જે વાંચો, છાપું આવ્યું છે એમ કે સવારના પોળની અંદર શેના માટે છાપું શોધે છે? કારણ કે પેલું જ્ઞાન પ્રાપ્ત કરવું છે, બધું અંદર લૌકિક શબ્દો વાક્યો છે એના દ્વારા. પરંતુ આ એ જે છે વાક્યો એ સીધું વાસ્તવમાં એ જ્ઞાનનો જનક ન કહેવાય. મૂળભૂત રીતે તો એની અંદર લખનાર કોઈ રિપોર્ટર છે, એ રિપોર્ટરે જોયેલું છે, રિપોર્ટરે કોઈક વસ્તુ, કોઈ ઇન્સિડન્ટ, કોઈ જે બન્યું હોય ઘટના, એણે જોઈ, બરાબર, અને એ સમજ્યું, એટલે એ પ્રત્યક્ષ રીતે એને જ્યારે એ ઘટનાનું જ્ઞાન જન્મ્યું એ મૂળભૂત જ્ઞાન કહેવાય. પછી એણે પાછું શબ્દોમાં વર્ણન કર્યું, પેપરમાં રિપોર્ટ આપ્યો, આર્ટિકલ લખ્યો, જે કર્યું તે, અને દ્વારા તમને જ્ઞાન જન્મ્યું. એટલે વાસ્તવની અંદર તો ખરેખર એ શબ્દ, લૌકિક શબ્દો, લૌકિક વાક્યો, સમાચાર પત્રો વગેરેના વાક્યો એ સીધા જ્ઞાનના જનક ના કહેવાય. જેવી રીતે પેલા પ્રત્યક્ષ રીતે જ્ઞાન જન્મે છે, અને એવું આ નથી. પ્રત્યક્ષ રીતે જ્ઞાન જન્મ્યું પેલા રિપોર્ટરમાં, અને એણે પછી તમને રિપોર્ટ કર્યું અને ત્યારે તમને જ્ઞાન જન્મ્યું. એટલે એ શબ્દો એ કંઈક ખરેખર સાચા જ્ઞાનના જનક નથી, પ્રત્યક્ષ જ જ્ઞાનનું જનક છે. અને એણે ખાલી એ લૌકિક શબ્દો વાક્યોમાં એ આર્ટિકલ કે જે કંઈ સમાચાર દ્વારા એણે તમને એ જ્ઞાન પ્રદાન કર્યું. જ્યારે વૈદિક વાક્યો જે છે, વેદના વાક્યો, એ આવા નથી કોઈ કંઈ રિપોર્ટ કર્યું વેદની અંદર અને તમને જ્ઞાન જન્મ્યું, એવું નથી વાસ્તવની અંદર. એટલે એ રીતે આ જે છે તો પણ સ્વામીજી ઋષિઓને જ્ઞાન જન્મ્યું પહેલાં એ તો કહે છે મંત્ર દ્રષ્ટા, અને એમણે મંત્ર રિપોર્ટ કર્યા,
પરંતુ એ ખરેખર એ વસ્તુ નથી. તો ઈશ્વરે જ વાસ્તવમાં આ બધું રિવીલ કરેલું છે, અને તો ઈશ્વર રિપોર્ટર કહેવાય. એવી વસ્તુ નથી આ. એટલે વૈદિક વાક્યો જે છે એ ખરેખર સીધા જ્ઞાનના જનક છે. અને જે એમાં એટલે સીધા તમારા માટે જ્ઞાનના જનક છે. જ્યારે લૌકિક શબ્દો છે એમાં કોઈ મનુષ્યને જ્ઞાન જન્મ્યું પ્રત્યક્ષથી અને એણે તમને રિપોર્ટ કર્યું એ પ્રકારનું છે. લૌકિક વૈદિક વાક્યોની અંદર કોઈક મનુષ્યએ આ બધું રિપોર્ટ કર્યું, સ્વર્ગ, પુણ્યપાપ વગેરે વિશે, આત્મા વિશે, અને એ મનુષ્યએ પછી તમને રિપોર્ટ કર્યું એવું નથી. એને પહેલાં જ્ઞાન જન્મ્યું, કોઈ મનુષ્યને એવું નથી. એ સીધા ઈશ્વર દ્વારા પ્રગટ થયેલા છે. અને માટે વાસ્તવની અંદર ખરેખર તો વૈદિક વાક્યો છે મૂળભૂત જ્ઞાનના જનક છે. પ્રાઇમરી એને કહેવાય, પ્રાઇમરી સોર્સ, મૂળભૂત પ્રાઇમરી સોર્સ ઓફ નોલેજ. જ્યારે પેલા જે છે લૌકિક વાક્યો એ સેકન્ડરી, એટલે ગૌણ રીતે કોઈકને જન્મ્યું ને એણે પ્રત્યક્ષ દ્વારા ને એને તમને, એટલે એ પહેલાં કોઈક પ્રમાણનો ઉપયોગ કરી દીધો એણે. કોઈક પ્રમાણનો જે કંઈ રિપોર્ટ, ઘટના, કેરાલામાં એક્સિડન્ટ થયો રેલવેનો, તો તમે જાણ્યો દાખલા તરીકે ન્યૂઝપેપરમાં કે ન્યૂઝ રીડર દ્વારા, તો ન્યૂઝ રીડરે જાણ્યો સીધો કે એને કોઈ રિપોર્ટ કરવામાં આવ્યું. એટલે આ રીતે વાસ્તવની અંદર મૂળભૂત ઘટના જે છે એનું જ્ઞાન તો કોઈ બીજા જ્ઞાનના સાધનથી ઉત્પન્ન થયું અને પછી તમને શબ્દો દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યું. એ વધારે સારું છે આ રીતે કહેવું. જ્યારે વૈદિકમાં એ પ્રકારનું નથી કે બીજા કોઈ પ્રમાણનો ઉપયોગ કર્યો અને એના દ્વારા પુણ્ય, પાપ, સ્વર્ગ વગેરે વિશે જાણ્યું અને પછી હવે તમને શબ્દો, વૈદિક શબ્દો દ્વારા તમને સ્વર્ગ વગેરેની વાત કરવામાં આવી, એવું નથી. જ્યારે જગતની ઘટનાઓનું વર્ણન તમને કરવામાં આવે છે ત્યારે બીજા કોઈ પ્રમાણનો ઉપયોગ કરીને, એટલે કે પ્રત્યક્ષ વગેરે પ્રમાણનો ઉપયોગ કરીને, ઘટનાને જોઈને, સમજીને પછી શબ્દો દ્વારા એનું વર્ણન થાય છે. સમજી ગયા? એટલે શબ્દ, વૈદિક લૌકિક શબ્દો જે છે એ મૂળભૂત પ્રમાણ ન કહેવાય એ રીતે. જ્યારે વૈદિક શબ્દો જે છે મૂળભૂત પ્રમાણ છે. એવું નથી કે સ્વર્ગ વગેરેનું વર્ણન કોઈ બીજા જ્ઞાનના સાધન દ્વારા બધું જાણી લીધું અને પછી એને વેદની અંદર રિપોર્ટ કરવામાં આવ્યું, એવું નથી. ચાલો, એટલે આ રીતે થોડોક ભેદ વૈદિક શબ્દો અને કે વૈદિક વાક્યો અને લૌકિક વાક્યો વચ્ચે. એનીવે, અને એ રીતે ઘણું વાસ્તવની અંદર, એટલે પેલા લૌકિક શબ્દોને આપણે કેરિયર કહી શકીએ, જ્ઞાનના વાહકો કહી શકીએ. જ્યારે વૈદિક શબ્દો એવા જ્ઞાનના વાહકો નથી. એટલે પ્રત્યક્ષ રીતે જન્મેલા જ્ઞાનનું વહન કરનારા લૌકિક શબ્દો છે. જ્યારે અહીંયા એવું નથી કે પ્રત્યક્ષ રીતે સ્વર્ગ વગેરે, પુણ્યપાપ અને આ આત્મા વિશે વગેરે બધું પ્રત્યક્ષ વગેરેથી જ્ઞાન જન્મ્યું અને પછી એને વૈદિક શબ્દો એનું વહન કરનારા બન્યા, આવું નથી. સમજી ગયા તમે? એટલે આ પ્રકારે આટલો અહીંયા ભેદ પાડવો પડશે. આપણે વૈદિક શબ્દોને સીધા પ્રત્યક્ષ સાથે સરખાવી શકીએ. પ્રત્યક્ષ જે છે એ દાખલા તરીકે આંખ જે છે એ રૂપરંગનું જ્ઞાન પ્રાપ્ત કરે, તો આંખે કોઈ વાસ્તવની અંદર બીજા કોઈ જ્ઞાનના સાધન પર આધાર રાખવો પડતો નથી, પોતે જ સીધું રૂપરંગનું જ્ઞાન પ્રાપ્ત કરે. એવી રીતે શબ્દનું જ્ઞાન તમને ઇન્દ્રિયો દ્વારા થાય, એટલે કર્ણેન્દ્રિય દ્વારા થાય. સ્પર્શનું જ્ઞાન સ્પર્શેન્દ્રિય દ્વારા થાય. એમાં પછી એના પહેલાં કોઈ બીજો પ્રમાણનો ઉપયોગ કરીને સ્પર્શનું જ્ઞાન થયું ને હવે સ્પર્શેન્દ્રિય એને રિપોર્ટ કરનાર છે કે એનું વહન કરનાર છે, એ જ્ઞાનનું એવું નથી. સમજી ગયા? એટલે વૈદિક શબ્દો પણ આવા જ છે, સીધું જ્ઞાન ઉત્પન્ન કરે છે અને એને માટે એણે કોઈ બીજા પ્રત્યક્ષ વગેરે પર આધાર રાખવો પડતો નથી. લૌકિક શબ્દોએ પ્રત્યક્ષ પર આધાર રાખવો પડે, ઇન્દ્રિય વગેરેથી રિપોર્ટ કરે, રિપોર્ટ પહેલાં થાય અને પછી એનું રિપોર્ટર કે કોઈ પણ તમને કોઈક આવીને કશું કહે તો એણે પ્રત્યક્ષ જોયું હોય એ જ કહે ને. એટલે એ રીતે વાસ્તવમાં એ તમને જ્યારે કહે ત્યારે તો એ શબ્દો ખાલી પ્રત્યક્ષથી જે જ્ઞાન જન્મ્યું છે એનું વહન કરનારા શબ્દો બને, લૌકિક શબ્દો. જ્યારે વૈદિક શબ્દો જે છે એવું નથી કે પ્રત્યક્ષ આ સ્વર્ગ વગેરે કોઈકે પ્રત્યક્ષ જોયું, પુણ્યપાપ વગેરે કોઈએ પ્રત્યક્ષ જોયું, આત્માને પ્રત્યક્ષ રીતે કોઈકે જોયો અને પછી તમને વેદની અંદર મહાવાક્ય દ્વારા રિપોર્ટ કર્યું. ના, આવું નથી. સમજી ગયા? કારણ કે કેમ નહીં એ તો ચર્ચા કરીશું આજે આપણે. એટલે વાસ્તવની અંદર એટલે આ લૌકિક શબ્દો કે લૌકિક વાક્યો આપણે જે વ્યવહારમાં વાપરીએ છીએ એકબીજાને જ્ઞાન આપવા માટે, એ લૌકિક વાક્યો કે શબ્દો અને આ વૈદિક શબ્દો કે વાક્યો એની વચ્ચેનો આ બહુ મોટો ભેદ છે. પેલા સીધા જ્ઞાનના જનક છે વૈદિક શબ્દો, જ્યારે આ તો જ્ઞાનનું વહન કરનારા છે. તો જ્ઞાન શાનાથી જન્મ્યું છે અહીંયા લૌકિકમાં? પ્રત્યક્ષ વગેરેથી.
અનુમાનથી. એ રીતે પ્રત્યક્ષ અનુમાન વગેરેથી જે જન્મ્યું એને પછી શબ્દોમાં મૂક્યું. એટલે એ રીતે અહીંયા વૈદિક મહાવાક્યો જે છે એ પણ વાસ્તવની અંદર સીધે સીધા આત્મજ્ઞાનની ઉત્પત્તિ કરનારા છે, પ્રમાણ છે, એ આપણે કહેવાનું છે. અને મહાવાક્યની સમજથી અન્ય વગેરે કોઈ જ્ઞાન નથી. મહાવાક્યની સમજ જ એ જ આત્મજ્ઞાન છે. સુરેશ્વરાચાર્યજી વાસ્તવમાં આ પ્રકારની બિચારા સંઘર્ષ કરી રહ્યા છે આ છાત્રને સમજાવવા માટે, શિષ્યને સમજાવવા માટે આ પ્રકારની સ્ટ્રગલ કરે છે કે ભાઈ તમે જે આત્મજ્ઞાન અને મોક્ષ વગેરે જે કહો છો, આત્માનો સાક્ષાત્કાર વગેરે જે કહો છો, એ બીજું કશું નથી. આ મહાવાક્યની સ્પષ્ટ સમજ પ્રાપ્ત કરો, બસ આટલું જ છે. મહાવાક્યની સ્પષ્ટ સમજથી આત્માની સ્પષ્ટ સમજ મળી, એને જ આત્મ સાક્ષાત્કાર કહેવાય, એને જ મોક્ષ કહેવાય વગેરે એની ચર્ચા કરીએ છીએ આપણે. અને જો મહાવાક્યને નું શ્રવણ વગેરે કરવા છતાંય વાસ્તવની અંદર જો આ પ્રકારનું આપણને ન થાય કે આત્માની સમજ પ્રાપ્ત કરી, આત્મ સાક્ષાત્કાર ન થયો, હજુ મોક્ષ નથી મળ્યો, તો માટે કશું કરવાની જરૂર છે. જો એવું મનમાં હોય તો ભગવાનને પ્રાર્થના કરીને વળી પાછું શ્રવણ કરવાનું શરૂ કરી દો. આત્મ સાક્ષાત્કાર અર્થાત આત્માની સ્પષ્ટ સમજ. આત્માની સ્પષ્ટ સમજ વાસ્તવમાં મહાવાક્યથી જ સીધે સીધી જન્મે. કોઈ બીજા જ્ઞાનથી આત્માને બીજા જ્ઞાન પ્રમાણથી જ્ઞાનને આત્માને જોઈ લીધો અને પછી મહાવાક્યની અંદર શબ્દોમાં મૂક્યો એવું નથી. મહાવાક્ય જ વાસ્તવમાં સીધે સીધું જ્ઞાનનું જનક છે અને આત્મજ્ઞાન જ મોક્ષ છે. આત્માની જ્ઞાન એટલે આત્મ સાક્ષાત્કાર. સાક્ષાત્કાર એટલે આત્માનું સ્પષ્ટ સમજ. લોકો સાક્ષાત્કાર એટલે જાણે એમ માને છે કે આ આત્મા બહુ મોટો પ્રકાશ જેવું કંઈક હશે અને એક દિવસ મને એનો આમ ભેટો થઈ જશે એકદમ, અને ભેટો થશે ત્યારે એક ક્ષણ માટે તો હું બેભાન જ થઈ જઈશ, કારણ કે એ બહુ મહાન તેજ પુંજ જેવું હશે કંઈક, અને એનો આમ એકદમ જ મારી સામે આવી જશે. અને એની સાથે જ ઘણીવાર નથી થતું પેલું વાદળો બહુ જ આ 2-3 દિવસ સુધી એકદમ વાદળો હોય ને પછી એકદમ જ સૂર્ય નીકળે. એકદમ સૂર્ય નીકળે, આપણી આંખો એકદમ પેલી અંજાઈ જાય. બસ આવું જ કંઈક થશે. અને આવી કોઈ કલ્પનાઓમાં રહેશો નહીં. આ કલ્પનાઓ જો હોય મનની અંદર તો અત્યારે આ જ ક્ષણે કાઢી નાખજો. આવું કશું થવાનું નથી, અને થાય તો એ મોક્ષ નથી ને આત્માય નથી, એટલું સમજી લેજો. આત્માને આ રીતે દર્શન કરવાનો જો વિષય બનતો હોય તો એ અનાત્મા છે, એટલું યાદ રાખજો. જેનું તમે આ રીતે દર્શન કરશો, મારા મનની અંદર આમ સામે આવી જાય અને આખું મારું મન છે એકદમ તેજ પુંજથી એકદમ જ અભિભૂત થઈ જાય, અને એટલો બધો તેજ આ બધું સમજ, આ બધું કંઈથી લઈએ? આ બધું લખેલું છે બધી કેટલી ચોપડીઓમાં. આ બધી જે ચોપડીઓ હોય છે, કેટલીક પુસ્તકો આપણા, એમાં આવું બધું લખેલું હોય છે. આત્મ સાક્ષાત્કાર એટલે આત્માને આવી રીતે આમ જોવો. તો જોનારો કોણ છે? પણ એમ કહીએ છીએ આપણે, કહીએ કે આ જોનારો કોણ છે? આવી આટલી સમજ ન હોય, જોનારો જે છે એ ચેતન હોય ને, બરાબર છે? તો એ ચેતન આત્મા છે. આટલી સમજ આટલી ના હોય તો એણે ભેંસનું દૂધ પીધું છે તો નક્કી થઈ ગયું. એટલે જે જોવાનો વિષય બન્યું એ તો જડ છે. એ ચેતન હોય તો એને જોવાનો વિષય બનાવી જ ન શકાય, કારણ કે એની જાતે જ રિવીલ થાય. ચેતન પોતાની જાતે રિવીલ થાય તો એને તમે જુઓ ત્યારે એનું જ્ઞાન થાય કે એ વસ્તુ જોવાનો વિષય બને. એ પોતે જાતે પોતાની જાતને પ્રગટ ન કરી શકે એવી કોઈ વસ્તુ હોય તો એ તો જડ વસ્તુ થઈ, અનાત્મા થઈ. આટલું કહેવા છતાંય લોકોને હજુ આત્મ સાક્ષાત્કાર ને આ બધી બહુ બધું ચાલે છે. એટલે આ વેદાંતના શિક્ષકોને ક્યારેક અકળામણ થાય છે. એનું કારણ છે કારણ કે સાદી સમજ પણ નથી પડતી, એટલી જાડી બુદ્ધિ હોય છે. સાદી સમજ નથી હોતી. એનીવે, એટલે મહાવાક્યનું શ્રવણ કરવા છતાંય જો તમને આવું થયા કરતું હોય કે હજુ આત્મા સાક્ષાત્કાર નથી થયો, હજુ મને મોક્ષ પ્રાપ્ત નથી થયો, હજુ મને આત્મજ્ઞાન નથી થયું, મહાવાક્યનું શ્રવણ કરો અને છતાં જો આત્મજ્ઞાન નથી જન્મ્યું, તો પછી શું કરવું જોઈએ? મહાવાક્યનું ફરી શ્રવણ કરવું જોઈએ. બસ ક્લાસ ભર્યા જોઈએ, ક્લાસ ભરે રાખો, બસ આટલું કરો. એક જ વસ્તુ પકડી રાખવાની જીવનની અંદર અને કદી નહીં છોડવાની. છોડવાનો વિચાર આવે તો ભગવાનને પ્રાર્થના કરીને વળી પાછું આ મન આ દિશામાં વળી જાય એવી પ્રાર્થના કરવાની. આ બધું હવે બહુ થઈ ગયું. હવે આ તો બધું ક્લાસ બધા બહુ ભરી લીધા, બધા ક્લાસો બહુ ભરી લીધા ક્લાસો. આવું જો થતું હોય તો જરૂર એ કંઈક ગડબડ તો છે. ચોક્કસ પાપનો પાપ અભિવ્યક્ત થયું છે, એટલું 101%. કારણ કે વિવેક ચૂડામણીમાં સ્પષ્ટ કહ્યું કે મનુષ્યત્વ, મુમુક્ષુત્વ, મહાપુરુષ સંશ્રય વગેરે, મહાપુરુષ ગુરુ વગેરેનો
ગુરુ વગેરેની પ્રાપ્તિ થઈ શેના માટે? શ્રવણ માટે. હવે એનાથી જ જો દૂર થવાની ઈચ્છા થતી હોય, બહુ સ્પષ્ટ કહ્યું ત્યાં શંકરાચાર્યજી કે મનુષ્ય જન્મ મળવો પુણ્યનું કામ છે. એમાં આપણે જન્મમાં મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા થવી એ પણ પુણ્ય છે. અને પછી એ મોક્ષ પ્રાપ્તિ માટે આવું આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ ને એના માટે ગુરુ વગેરેનો સંપર્ક થયો એ પણ એનાથી વધારે મોટું પુણ્યનું કામ છે. હવે એ જ શ્રવણથી જો દૂર જવાની ઈચ્છા જન્મતી હોય તો પછી એ પાપની ઉત્પત્તિ છે. સરળ વસ્તુ છે. એટલે આવું સ્વામીજી તમે કેમ ભારપૂર્વક કયા કરો છો? એનું એક જ કારણ છે કે કેટલા બધા લોકોને ક્લાસ ભરવામાંથી હવે ધીરે ધીરે સૂગ ઉત્પન્ન થતી જાય છે અમુક વર્ષો પછી. તો એનો અર્થ એવો થયો કે વધારે ક્લાસ ભરવા જોઈએ. અને પણ મને ઈચ્છા જ ના થતી હોય તો અમે નહીં ભરીએ. આ તો પછી ભગવાનને પ્રાર્થના કરો ક્લાસ ભરવાનું બંધ કરીને કે ભાઈ મને પાછું ક્લાસ ભરવા માટે મારું મન તૈયાર કર. ખરેખર બીજું કશું જ નથી. આ બીજો અધ્યાયને અંતે તમે લોકો સ્પષ્ટ થઈ જશો કે આ આત્મજ્ઞાન સિવાય અર્થાત આ શ્રવણ સિવાય બીજી કોઈ સાધના જ નથી મોક્ષ માટે. આત્મ સાક્ષાત્કાર, આત્માનો અનુભવ કરો, આવું બધું આ બધા વાક્યો આવે છે. એ બધું સાંભળ્યું બહુ. હવે આત્માનો અનુભવ કરો, ધ્યાન કરો, ફલાણું કરો. આ બધાનો છેદ ઉડી જવાનો છે આ બીજા અધ્યાયની અંદર. ધ્યાન કરો, સમાધિમાં જતા રહો, સમાધિ દ્વારા આત્માનો અનુભવ કરો. એ કોઈ અનુભવ બાકી છે આત્મા વગર? અનુભવ બતાવો કોઈ વસ્તુનો. મારા શબ્દોનો અત્યારે તમને અનુભવ થઈ ગયો છે, એ ચૈતન્ય કે ચેતન વગર કેવી રીતે થાય એ જ બતાવો પહેલાં. નથી, એ શક્ય જ નથી. ચેતન વગર કોશા વસ્તુનો અનુભવ જ ન થાય. એટલે પ્રત્યેક અનુભવની અંદર હાજર જ છે. તો પછી ધ્યાન કેન્દ્રિત કરો કે આ અનુભવ જે થઈ રહ્યો છે અત્યારે સાંભળવાનો, જોવાનો, ફલાણાનો અંદર, એમાં કઈ વસ્તુ એવી છે જે કદી બદલાતી જ નથી. આ ચેતન છે કદી બદલાતું નથી. જોવાનો વિષય બદલાય, સાંભળવાનો વિષય બદલાય, આ બધું બદલાય છે. નામરૂપ બદલાય છે, એ આવે છે જાય છે, પણ એ વાસ્તવની અંદર બધું આવવાનું ને જવાનું જેનાથી પ્રકાશિત થઈ રહ્યું છે એ ચેતન જ હું છું. આટલો અનુભવનું વિશ્લેષણ કરવું એ જ વેદાંતની સમજ છે, એ જ મહાવાક્યની સમજ છે. અને માટે સ્પેશિયલ કોઈ વિશેષ પ્રકારના અનુભવ કરું અને આત્માને આમ સાક્ષાત્કાર કરી દઉં, આત્મા સાથે આમ ભેટો કરી દઉં અને એ ભેટો થાય આત્માનો તો પછી હું એને છોડું જ નહીં મારા આલિંગનમાંથી. આ બધું તો એ બધી કપોળ કલ્પનાઓ છે, કપોળ કલ્પનાઓ છે. આત્મા વિશે કલ્પના કરવી અને પછી આત્માના સાક્ષાત્કારની કલ્પના કરવી, અને આ બધી વસ્તુઓ તદ્દન વાહિયાત છે બિલકુલ. એ વસ્તુ આ બીજા અધ્યાયમાં સ્પષ્ટ કરી દેશે. એટલે મહાવાક્યની સ્પષ્ટ સમજ જરૂરી છે. અને મહાવાક્યની સ્પષ્ટ સમજથી અન્ય કોઈ વસ્તુની આવશ્યકતા નથી એવી સ્પષ્ટ સમજની પણ જરૂર છે. આ વસ્તુ મેં પહેલાં પણ કહી હતી, તમને ફરી કહી દઉં છું. આ બે વસ્તુ આ શિષ્યના મનમાં, સ્ટુડન્ટના મનની અંદર હંમેશા રહેવી જોઈએ કે મહાવાક્યની સ્પષ્ટ સમજ જરૂરી છે. એના માટે મારે વારંવાર શ્રવણ કરવું પડે. તું બ્રહ્મ છું, તું બ્રહ્મ છું, એ વસ્તુ મારે સ્પષ્ટ રીતે સમજવી પડે. અને મહાવાક્યની આ સ્પષ્ટ સમજ જે છે એનાથી અન્ય કોઈ વસ્તુની આવશ્યકતા નથી, અન્ય કોઈ સાધનાની આવશ્યકતા નથી, એવી સ્પષ્ટ સમજ પણ જરૂરી છે. આવી સ્પષ્ટ સમજ ધરાવનાર જે સ્ટુડન્ટ છે એ મહાન પુણ્યશાળી છે, મહાન પુણ્યશાળી. ચાલો હવે આપણે પહેલા શ્લોકનું સંબંધ ગદ્ય જોઈએ. પ્રત્યક્ષાદીનામ અનેવમ વિષયત્વાત તેષામ સ્વારંભક વિષયોપનિપાતિત્વાત આત્મનશ્ચ અશેષ પ્રમેય વૈલક્ષણ્યાત સર્વ અનર્થ એક હેતુ અજ્ઞાન અપનોદી જ્ઞાન દિવાકરોદય હેતુત્વમ વસ્તુમાત્ર યાથાત્મ્ય પ્રકાશન પટીયસઃ તત્વમસ્યાદેહે વચસઃ એવ ઇતિ વન્નિભિઃ ઉપપત્તિભિઃ પ્રદર્શિતમ. વન્નિભિઃ ઉપપત્તિભિઃ પ્રદર્શિતમ છેલ્લું જે છે અમે વાંચ્યું એમાં છેલ્લો ભાગ. વન્નિભિઃ ઉપપત્તિભિઃ બહ્વીભિઃ ઉપપત્તિભિઃ પ્રદર્શિતમ. અર્થાત બહ્વીભિઃ ઉપપત્તિ એટલે શું? યુક્તિ. અને એના માટે શબ્દ વાપર્યો બહ્વી, કારણ કે એ પેલો સ્ત્રીલિંગ છે ને, બહુ શબ્દ. આમ તો બહુ એટલે અનેક, અને બહ્વી એટલા માટે વાપર્યું કારણ કે ઉપપત્તિ સ્ત્રીલિંગવાચક શબ્દ છે. ઉપપત્તિ એટલે યુક્તિ. બહ્વીભિઃ ઉપપત્તિભિઃ અનેક યુક્તિઓ દ્વારા પ્રદર્શિતમ બતાવવામાં આવ્યું, એને સ્થાપિત કરવામાં આવ્યું. શું? તત્વમસ્યાદેહે વચસઃ એવ હેતુત્વમ. એટલે વૈદિક વાક્ય જે છે તત્વમસ્યાદેહે વચસ, વચસ એટલે વાક્ય,
આ વૈદિક વાક્યો જે છે તત્વમસી વગેરે એવ હેતુત્વમ, તત્વમસી વગેરે મહાવાક્યો જ વાસ્તવમાં ઉત્પન્ન કરે અને એને કારણે એ મહાવાક્યો જે છે એને શું કહ્યું અહીંયા? જ્ઞાન દિવાકર. તમે જાણો છો દિવાકર, દિવાકરોતી ઇતિ દિવાકર, દિવમ કરોતી દિવાકર અથવા દિવાકરોતી ઇતિ દિવાકર, એટલે જે દિવસની ઉત્પત્તિ કરે એટલે સૂર્ય. એટલે જ્ઞાન દિવાકર આ તત્વમસ્યાદેહે, તત્વમસી વગેરેથી અર્થાત અનેક યુક્તિઓ દ્વારા આવું પહેલાં પ્રદર્શિત કરવામાં આવેલું છે કે તત્વમસી વગેરે વાક્યો જે છે એ જ હેતુત્વ એટલે એ જ કારણ છે અથવા એ જ ઉત્પન્ન કરે છે. શું? જ્ઞાન. અને એ તત્વમસી વગેરે વાક્યો કેવા છે? જે જ્ઞાન દિવાકર છે, જ્ઞાનના સૂર્ય સમાન છે. અર્થાત જ્ઞાન મહાવાક્યથી જન્મે. એ આટલું આપણે શોર્ટમાં સમજી લઈએ. સર્વ અનર્થ એક હેતુ અજ્ઞાન અપનોદી. અને એ જે જ્ઞાન દિવાકર જે છે મહાવાક્ય જે છે એ જ વાસ્તવમાં શું કરશે? જ્ઞાન તો ઉત્પન્ન કરશે ને એના દ્વારા શું થઈ જશે? સર્વ અનર્થ એક હેતુ અજ્ઞાન અપનોદી. અપનોદી એટલે નાશક, એનો નાશ કરનારો બનશે. શેનો? અજ્ઞાનનો. અજ્ઞાન અપનોદી, અજ્ઞાનનો નાશ કરનારો બનશે. એક એટલે શું? અજ્ઞાન માત્ર. શેનો પડે એ? શેનું અજ્ઞાન શેનું કારણ છે? સર્વ અનર્થ એક હેતુ. મનુષ્યના જીવનની અંદર જે સર્વ અનર્થો છે એનો એકમાત્ર હેતુ એવું અજ્ઞાન છે, એનો નાશ કરનારો બનશે. શું? તત્વમસી વાક્યો. કેવી રીતે? એના માટે શું ઉપમા આપી? દિવાકર. જે જ્ઞાન દિવાકર છે એ વાસ્તવમાં આ રીતે એનો નાશક બનશે. શાનો અર્થ? અનર્થ એટલે આપણે અંગ્રેજીમાં લોકો મિઝરી. બસ કશું કારણ વગર આપણો મનની અંદર ગરબડો ચાલતી હોય, કોઈ કારણ જ ના હોય. આમ પહેલાં જીવનની શરૂઆત કરી ત્યારે તો બધું કેટલું કે આ નથી મારા જીવનમાં એટલે મારે તો મુશ્કેલીઓ છે, એના લીધે મને દુઃખ છે, એના લીધે શોક છે, એના લીધે રાગ છે, એના લીધે મને આ બધી મનના સંઘર્ષો છે. સારું, બધું આવી ગયું. હવે ભૌતિક વસ્તુની વાત કરું છું, એ બધું આવી ગયું તો હવે મન શાંત થઈ ગયું છે એકદમ? ના, કશું નથી. એવી ને એવું છે, ઉપરથી સંઘર્ષ વધી ગયો છે. એટલે આનું નામ સંસાર અથવા એને અનર્થ જે કહો તે. સર્વ અનર્થ મનુષ્યના મનની અંદર જે આ બધી ગરબડો ચાલી રહી છે એનો એકમાત્ર હેતુ, એકમાત્ર કારણ અજ્ઞાન, સેલ્ફ ઇગ્નોરન્સ અને અપનોદી, એનો આ નાશક બને છે. તત્વમસી મહાવાક્ય વગેરે જ્ઞાન ઉત્પન્ન કરે છે, માટે જ્ઞાન અજ્ઞાનનો નાશક બને. એટલે અહીંયા આ એ રીતે વેદાંત શાસ્ત્ર છે ને, બાકી બધા જ્ઞાન જે છે આપણા જગતની અંદર બીજી કેટલાય પ્રકારના જ્ઞાન છે. સાયકોલોજી, સાયકિયાટ્રિસ્ટ, કેમિસ્ટ્રી, ફલાણું ઢીકણું, આ તે કેટલું બધું, કેટલાય પ્રકાર. ચાલો બીજા બધા ભૌતિક શાસ્ત્રોને આપણે ન માનીએ, પરંતુ આપણને એમ થાય કે આ સાયકોલોજી ને આ બધું જે છે માનસશાસ્ત્ર ને આ બધા, એ લોકો વાસ્તવમાં મનુષ્યના મનની તકલીફોને દૂર કરી દેશે, કોઈ ના કરી શકે. એટલે કે છે મનુષ્યના મનની બધી તકલીફોનું એકમાત્ર કારણ પોતાના વિષયની સમજ નથી, પોતાના વિષયનું અજ્ઞાન છે, અને એમાંથી જ આ બધા જન્મેલા છે સર્વ અનર્થો. અને આ જે છે તત્વમસી વગેરે મહાવાક્યો છે એ આ રીતે આત્મજ્ઞાન જન્માવીને, કારણ કે દિવાકર છે, દિવા એટલે એ રીતે નિશા, રાત્રિ, અજ્ઞાન જે છે એનો નાશ કરનારો છે. આ રીતે અહીંયા કહી રહ્યા છે. પછી આ બધું સમજાવશે તો વસ્તુ માત્ર યાથાત્મ્ય પ્રકાશન પટીયસઃ. એટલે આ વેદ વાક્યો કેવા છે? વસ્તુ માત્ર યાથાત્મ મહાવાક્ય જે છે એ કેવા છે? વસ્તુ માત્ર યાથાત્મ પ્રકાશન પટીયસઃ. એટલે વસ્તુ એટલે બ્રહ્મ. વસતિ અસ્મિન સર્વમ ઇતિ વસ્તુ. જે બધી વસ્તુઓ જેની અંદર નિવાસ કરે છે. વાસુ એક શબ્દ પણ આવે છે પહેલાં વાસુદેવની અંદર, પણ અહીંયા વસ્તુ એટલે સત, બધાને અસ્તિત્વ પ્રદાન કરનારો, અર્થાત જે સત્ય અસ્તિત્વ. પછી જ આપણે સત્ય નક્કી થાય ને, વસ્તુ છે તમે કહો પછી જ એ વસ્તુ સત્ય છે એમ કહો ને. વસ્તુઓનું અસ્તિત્વ જ નક્કી ના થતું હોય તો પછી આપણે કહેવું એ સાચું નથી. એટલે બધી જ વસ્તુઓમાં જે છેપણું જે છે, બધી વસ્તુઓને અસ્તિત્વ પ્રદાન કરનારી એને વસ્તુ કહેવાય. રિયાલિટી કહો તમે, સત્ય કહો, સત કહો. એટલે એટલે બ્રહ્મ આત્મા. વસ્તુ માત્ર યાથાત્મ્ય પ્રકાશન પટીયસઃ. એટલે આ વસ્તુ કે આત્મા જે છે એનું યાથાત્મ્ય,
એનું જે સાચું સ્વરૂપ છે, આત્માનું સાચું સ્વરૂપ જે છે એનું પ્રકાશન, એને ઉદ્ઘાટિત કરવાનું પટીયસહ એમાં સક્ષમ છે કોણ? વેદ વાક્ય, મહાવાક્ય. મહાવાક્ય જે છે આત્માનું સાચા સ્વરૂપને પ્રગટ કરનાર, પ્રગટ કરવામાં સક્ષમ છે. પટીયસહ, પટીયસ શબ્દ છે એટલે આપણે કહીએ ને હોશિયાર કે એવું. પટુ, પટુ શબ્દ પણ તમે જાણો છો. પટુનો અર્થ થાય છે કે જે હોશિયાર છે. પાટવ શબ્દ પણ છે હોશિયારી. અને પટીયસ એટલે વધુ હોશિયાર, એટલે મતલબ કે એક માત્ર સક્ષમ છે આ આત્માના સ્વરૂપને પ્રકાશિત કરવા માટે, પ્રગટ કરવા માટે, જણાવવા માટે જે જે સક્ષમ છે. હવે એટલે અહીંયા વેદ વાક્ય માટે આ વસ્તુ કહી. જો હવે બે વિશેષણો છે. સર્વ અનર્થ એક હેતુ અજ્ઞાન અપનોદી. એ વાસ્તવમાં એ પેલા આ વેદ વાક્ય આત્મજ્ઞાન મહાવાક્ય માટે વપરાયું, પરંતુ પેલા જ્ઞાન દિવાકર માટેનું વિશેષણ ગણીએ આપણે. જ્ઞાન રૂપી સૂર્ય, એના માટે વિશેષણ કેવું છે? સર્વ અનર્થ એક હેતુ અજ્ઞાન અપનોદી. એટલે જ્ઞાનરૂપી સૂર્ય છે આ વેદ વાક્યો, મહાવાક્યો. અને જે સર્વ અનર્થ એક હેતુ, બધા અનર્થોનો એકમાત્ર હેતુ જ્ઞાનનો નાશક છે, એ રીતે કહ્યું. અને હવે અહીંયા કહે છે વસ્તુ માત્ર યાથાત્મ પ્રકાશન પટીયસહ વચસહ. એટલે વસ્તુ માત્ર એટલે આત્મા જે છે એના વાસ્તવિક સ્વરૂપને પ્રગટ કરવા માટે જે એકમાત્ર સક્ષમ છે, મતલબ એ પ્રગટ કરવા માટે સક્ષમ છે, એવું આપણે અહીંયા કહીએ. અને મહાવાક્યને જાણે કે તમે એમ ગણો ને ટોર્ચ લાઇટ જેવા છે એમ, કે જેવી તમે ટોર્ચ લાઇટ તમે એને ચાલુ કરો એની સાથે જ એ આત્માના સ્વભાવને જાણે કે આમ પ્રગટ કરે, આત્માના સ્વરૂપને પ્રગટ કરે. એટલે આ જ્ઞાન, આત્મ વિષય જ્ઞાન જે મહાવાક્ય દ્વારા અપાય એ બીજા કોઈ જ્ઞાન, બીજા એ આત્મજ્ઞાન અન્ય કોઈ સાધનોથી વગેરેથી, પ્રમાણોથી એને જાણી ન શકાય. મહાવાક્ય દ્વારા જેને જાણે એટલે પ્રત્યક્ષ છે, અનુમાન છે, ઉપમાન છે, અર્થાપત્તિ આપણે બધા જાણીએ છીએ. અનુપલબ્ધિ છે, લૌકિક શબ્દો છે, એ બધા કેવળ અને કેવળ અનાત્મ વિષયક છે. બધા અનાત્મ વિષયક છે. પ્રત્યક્ષ એટલે કે ઇન્દ્રિયોથી જેનું જ્ઞાન જન્મે એ વાસ્તવની અંદર એ જગત વિષયક હોય. માનસ પ્રત્યક્ષ હોય તોય શું, સુખ દુઃખ કાળ વગેરે બધી વસ્તુ મનની અંદર એનું જ્ઞાન જન્મે તો પણ એ વાસ્તવમાં એ તો વિષય જ છે ને આ આત્મા માટે, કે જે વાસ્તવમાં જે જ્ઞાન પ્રાપ્ત કરનારો એવો અહમ છે, એ અહમ જે છે એના માટે બધા વિષયો જ છે, એ વિષયી છે. અને પછી પ્રત્યક્ષને આધારે આપણે કોઈ અનુમાન કરીએ કોઈ વસ્તુનું. તમે મારી હાજરીનું અનુમાન કરો, હું આશ્રમમાં હોઉં કે ના હોઉં, તો આ બધું, પણ છેવટે આ બધું શેનું થાય છે? અનાત્મ વિષય કહે છે. એટલે આ બધા જ્ઞાનના સાધનો બીજા બધા જે છે મહાવાક્ય સિવાય, મહાવાક્ય જ પ્રમાણ છે, જ્ઞાનનું સાધન છે આત્મજ્ઞાન માટે. અને એના સિવાય મનુષ્યને ઉપલબ્ધ બધા પ્રમાણો છે, પ્રત્યક્ષ છે, અનુમાન છે, ઉપમાન છે, આ તે બધા એ તો અનાત્મ વિષયક છે, અનાત્માનું જ્ઞાન પ્રાપ્ત. અને પણ પછી આ મનુષ્ય ધ્યાન કરે તે પણ વાસ્તવની અંદર એ કે આત્મજ્ઞાન પ્રદાન ન કરી શકે. કે પછી સ્વામીજી પેલું ઇન્ટ્યુશન, એક જણ હમણાં વચ્ચે આવું ચાલે છે, મને છે ને સ્વામીજી તમને એક વસ્તુ કહું, મને જે વસ્તુ બનવાની હોય ને એવી રીતે પાછા કે આપણને એમ થાય કે આના જેવા ચમત્કારિક બાબા કોઈ નથી, એવી રીતે વાત કરે. મને છે ને સ્વામીજી કોઈ પણ વસ્તુ બનવાની હોય ને ભવિષ્યની અંદર મને ખબર પડી જાય, આમાં ખબર પડી જાય. હા, હું આવવાનો છું એ તમને ખબર હતી? હા, એ તમને ખબર જ હતી. પછી હું ત્યાં આજે કયું વાક્ય બોલવાનું છે એ તમને ખબર હતી? હા, મને એમ ખબર જ હતી લગભગ. હવે હમણાં પછી કયું વાક્ય બોલીશ તમને ખબર છે? મને જરા કોને તમે આ વાક્ય બોલશો, હું પણ બોલવાનો જ નહોતો નહીં વાક્ય. ખોટી વાતો, તદ્દન વાહિયાત વાતો કરે છે. સ્ફુરણ, ઇન્ટ્યુશન એટલે સ્ફુરણ. અને હમણાં વચ્ચે આ અનુભવ ચાલ્યું હતું, સ્ફુરણ. મને સ્ફુરણ થઈ જાય છે સ્વામીજી કે આ થવાનું છે. બને કોઈક વાર એવું બને છે, પણ એ આ તો વસ્તુ કેવી છે, આવું ક્યારેક બને ને ક્યારેક ન બને તો એને પ્રમાણ ન કહેવાય. ક્યારેક આંખથી મને લીલો રંગ લીલો જ દેખાય અને ક્યારેક આંખથી મને લીલો રંગ હોવા છતાંય લાલ દેખાય, તો પછી આ જ્ઞાનનું સાધન ન કહેવાય ભાઈ. હા,
મને કાનથી કોઈક વાર બરાબર અવાજ જે વ્યક્તિ હોય એનો અવાજ બરાબર સંભળાય, ક્યારેક એ વ્યક્તિનો અવાજ મને પેલા ભેંસના અવાજ જેવો કે ગધેડાના અવાજ જેવો લાગે, તો પછી હવે તો કંઈક આને જરા વિચાર કરવો પડે આ વસ્તુ માટે. જ્ઞાનનું સાધન હંમેશ માટે એક જ સરખું જ્ઞાન જન્માવે. રૂપરંગનું જ્ઞાન એ ગરોળીની આંખ હોય કે આપણી આંખ હોય કે સાપની આંખ હોય, રૂપરંગનું જ્ઞાન તો આંખથી જ જન્મે. એટલે વાસ્તવની અંદર જ્ઞાનના સાધનમાં દ્વારા એક પ્રકારનું જ્ઞાન એક વસ્તુ જેવી છે એવું જ્ઞાન જન્મે, પછી વસ્તુ જેવી છે એને બદલે જુદા પ્રકારનું જ્ઞાન જન્મે, તો પછી એને જ્ઞાનનું સાધન જ ન કહી શકાય. એટલે ઇન્ટ્યુશનમાં આવું છે, સ્ફુરણ થાય ફલાણું બનવાનું છે અને એ બને, ફરી વાર કશુંક સ્ફુરણ. ઘણા લોકોને તો આ કલ્પનાઓ કરવામાં પાક્કા હોય છે, હોશિયાર હોય છે, બહુ જ જાત જાતની કલ્પનાઓ કરે, બીજા વિષયની કલ્પનાઓ કરે ને આપણા વિષયની કલ્પનાઓ કરીએ. અને આપણે કંઈક ભાઈ બહાર આવો, આ ભવિષ્યની બધી એમાંથી તમે જ્યારે બહાર આવો એમ કહીએ. બહુ આવી રીતે કલ્પનાઓના ક્ષેત્રમાં રહેશો ને તો મુશ્કેલીનો પાર નહીં રહે, તમે વ્યવહાર જ નહીં કરી શકો. વ્યક્તિ વ્યવહાર કરતો હોય, વર્તમાનમાં વ્યવહાર રહેતો હોય ભવિષ્યની કલ્પનાઓમાં, કેવી સ્થિતિ થાય કલ્પના કરો. એટલે જ્યારે જે વ્યક્તિ વર્તમાનમાં જીવે એ વ્યક્તિ સુખી છે મારી દ્રષ્ટિએ તો. નથી ભૂતકાળને વાગોળતો કે નથી ભવિષ્યની કલ્પનાઓ કરીને ચિંતાઓ કરતો, આ વ્યક્તિ જ સુખી છે, બાકી કોઈ સુખી નથી. વર્તમાનમાં જીવવું અર્થાત આત્માને જોવો, કારણ આત્મા જ વર્તમાન છે, આત્મા જ સત્ય છે. સત્ય એટલે વર્તમાન. આત્મા કોઈ ભવિષ્યમાં આવનારી વસ્તુ નથી કે આત્મા ભૂતકાળની વસ્તુ નહોતી. આત્મા તો હંમેશા માટે વર્તમાન જ છે. સત એટલે વર્તમાન છે. જો તમારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું તો એનો અધિકારી તો શું? વર્તમાનમાં રહો, તો એક દિવસ ખરેખર વર્તમાનમાં જે રિયાલિટી છે, જે સત્ય છે, તે જાણી જશો. ભવિષ્યની કલ્પનાઓની અંદર રહે. બેઠો છે અહીંયા અત્યારે આ ખુરશીની અંદર, મારી વાત કરું, પરંતુ કલ્પના કરે છે આજથી 5 વર્ષ પછીની, આજથી 2 વર્ષ પછીની, કે આવતે વર્ષે ઇન્ડિયા જઈશ તો શું કરીશ, એમ કરીને દાખલા તરીકે આમ કરીને કલ્પના કરે છે. ક્યાં ક્યાં ભિક્ષામાં જઈશું, શું જમીશ. અરે ભાઈ છોડો, ફલાણા બેન શું જમાડશે આપણને, છોડ. હા, ધીસ ઓલ. એની એ કહેવાનો આશય વર્તમાનમાં જીવવાનું શીખવું જોઈએ, અને એના માટે એની ટ્રેનિંગ લો. જ્ઞાન વગેરે જે છે, કર્મયોગ વગેરે છે, તે એ વસ્તુ વર્તમાનમાં રાખે છે. ચાલો પણ એ અત્યારે ચર્ચા મારે નથી કરી. ઇન શોર્ટ, પ્રત્યક્ષ વગેરે બધા પ્રમાણો જે છે એનાથી અનાત્મ વિષય જ્ઞાન જન્મે છે. એટલે મનુષ્યને આપેલા પ્રમાણોથી સીધું જે જ્ઞાન જન્મે એ બધા અનાત્મ વિષય જ્ઞાન. પણ એ મનુષ્ય પોતે આત્મા કેવો છે એના માટે એણે પાછું બીજા પ્રમાણ પર આધાર રાખવો પડે. એને પોતે કેવો છે એને પોતાને ખબર ન પડે. હું બ્રહ્મ છું, આહા, સમગ્ર જગતનું કારણ છું, સમગ્ર જગતનો સાર તત્વ છું. જે કંઈ વસ્તુ તમે જીવનમાં અનુભવો છો એ અનુભવનો સાર તમે જ છો. હે, આ બધું શું બોલ્યા તમે? હા, આ વેદ છે, આનું નામ વેદ. આ વેદ પ્રમાણ છે, એ અપૌરુષેય પ્રમાણ છે. પૌરુષેય પ્રમાણથી તો તમને અનાત્મ વિષય જ્ઞાન જન્મે, પુરુષને આપેલા પ્રમાણોથી, મનુષ્યને આપેલા પ્રમાણોથી. હા, અપૌરુષેય છે. હા, અપૌરુષેય એટલે ઈશ્વર, જીવ નહીં. ઈશ્વરે આ જ્ઞાન પ્રદાન કરનાર છે છેવટે. પછી બધા ગુરુઓ બધું આવે, પણ ઇન શોર્ટ છેવટે જ્ઞાન આ ઉત્પન્ન કરનાર આપણાની અંદર આ વેદના વાક્યો છે એ પ્રમાણે છે. એટલે આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે મહાવાક્યો જ પ્રમાણ છે, આવું આપણે એ કહી શકીએ. અને તો પછી શું કરીશું? મહાવાક્યનેથી જ્ઞાન જન્મે તો બસ એને શ્રવણ કરો. મહાવાક્યનું કન્સિસ્ટન્ટ 2 વસ્તુ યાદ રાખજો. આ 2 શબ્દો અત્યારે તમને કહી દઉં છું. એક છે રોજે 15 દિવસે એકવાર ક્લાસ ભરવો, 20 દિવસે એકવાર ક્લાસ ભરવો, પછી પાછું રખડી આવું બધે, પછી પાછું આવી પાછું ચલો કયો ક્લાસ છે, સ્વામીજી કયો ટાઈમ છે, હું તો પાછું ભૂલી ગયો હમણાં છે ને, પાછો હવાઈ જઈ આવ્યો, ફલાણે જઈ આવ્યો, ઢીકણે જઈ આવ્યો, હમણાં મારા દીકરાને ત્યાં જ રહી આવ્યો 15 દિવસ, 25 દિવસ ત્યાં રહી આવ્યો. ચાલો, હરિઓમ તત્સત. કન્સિસ્ટન્ટ અંગ્રેજીમાં શબ્દ છે એના માટે. કન્સિસ્ટન્સી જોઈએ, રોજ શ્રવણ, અને સિસ્ટમેટિક જોઈએ. મહાવાક્યની
સ્પષ્ટ સમજ પ્રાપ્ત કરવી હોય, જેને મોક્ષ કહેવાય, આત્મજ્ઞાન કહેવાય, આત્મ સાક્ષાત્કાર કહેવાય, એ વાસ્તવની અંદર આત્મ અનુભવ કહેવાય. એ વાસ્તવ માટે બે વસ્તુ યાદ રાખો. રોજે રોજ શ્રવણ કરવું, અઠવાડિયે એકવાર એવું એ નહીં, રોજે રોજ કરવું. જેમ રોજે રોજ ખાવું પડે છે ને રોજે રોજ આપણે ઊંઘવું પડે છે અને રોજે રોજ બીજું બધું સ્નાન વગેરે કરવું પડે છે, એવું જ આ રોજે રોજ જોઈએ. હા, કેટલીક વસ્તુઓ રોજે રોજ કરવી જ પડે, નહીં તો મુશ્કેલીના પાર ન રહે. સ્નાન વગેરે ન કરો, દાંત સફાઈ ન કરો, ફલાણું ન કરો, રોજે રોજ ન જમો તો મુશ્કેલીઓ જ ઊભી થાય. એવું છે આ. અને સિસ્ટમેટિક એટલે શું? વેદાંતના કોઈ આચાર્ય પાસે, મારી વાત નથી, વેદાંતના કોઈ પણ આચાર્ય પાસે, સંપ્રદાયના આચાર્ય પાસે મહાવાક્યમાં ત્વમપદ, જો શ્રવણની અંદર ત્રણ વસ્તુ રહેલી છે. ત્રણ પ્રકારના શ્રવણ હોય છે. એક છે વાસ્તવમાં ત્વમપદ, એટલે ત્વમ એટલે તું કે હું, જે જીવ. એ અહમ ત્વમપદનો અર્થ, વાચ્યાર્થ તો બરાબર છે કે હું એક વ્યક્તિ વગેરે, એ વાચ્યાર્થ કહેવાય, સીધો અર્થ. હું એટલે કોણ? મનુષ્ય, ફલાણો ઢીકણો જીવ, એક વ્યક્તિ. આ વાચ્યાર્થ થયો. પણ એ અહમનો લક્ષ્યાર્થ, આ વ્યક્તિ જે છે ખરેખર કોણ છે, ચેતન વ્યક્તિ જે છે ખરેખર કોણ છે, એવું એનાલિસિસ, એવું પ્રકારનું વિશ્લેષણ કરવું. એ શેના દ્વારા? શ્રવણ દ્વારા. કોણ કરાવે? તમારે જાતે ન કરવાનું. તો આચાર્ય તમને સમજાવે કે જો ભાઈ ત્વમપદનો વાચ્યાર્થ તો આ એક જીવ થાય, પણ એ વાસ્તવની અંદર એ સાચો અર્થ નથી. લક્ષ્યાર્થ છે એ જ ત્વમપદનો, એ જ ખરેખર એનો અર્થ છે, વગેરે વગેરે. ચૈતન્ય, ચેતન વ્યક્તિ વગેરે નહીં. શરીરમાં બુદ્ધિ તો એ ચેતન અંતર્ગત ન લઈ શકાય, એ તો મિથ્યા વસ્તુ છે, જડ છે, અનાત્મા વગેરે. અને એ રીતે ભાગત ત્યાગ લક્ષણા, આમાં આ બધું મિથ્યા વસ્તુને દૂર કરો. અહમનો કે ત્વમનો સાચો અર્થ તો કેવળ ચૈતન્ય જ છે, એની અંદર આ મિથ્યા વસ્તુઓને ન ઉમેરો. એટલે આ રીતે આ શ્રવણનો એક ભાગ થયો. ત્વમપદનો વાચ્યાર્થ, લક્ષ્યાર્થ, અને એના માટે લક્ષણા, પેલી ભાગત ત્યાગ લક્ષણા, આ બધા દ્વારા ત્વમપદ એટલે છેવટે ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય, આવું જાણે. પછી તત્પદ, તત એટલે ઈશ્વર. એના વિશે આપણને એવું જ છે, ઈશ્વર તો ત્યાં બેઠો છે, મારાથી જુદો છે, એણે જગતને બનાવ્યું છે, એ જગતનું કારણ છે, જગતના બધા જીવોનું ભરણ પોષણ કરે છે, આમ છે, તેમ છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, અંતર્યામી છે, કર્મફળદાતા છે, વગેરે વગેરે. બધું એનો વાચ્યાર્થ થયો. પરંતુ એમાંય ભાગત ત્યાગ લક્ષણાથી જાણો કે ઓહો, આ તો બધું માયાના અંશ છે. માયા થકી એને સર્વજ્ઞ કહેવાય, માયા થકી સર્વશક્તિમાન કહેવાય, માયા થકી કર્મફળદાતા કહેવાય, માયા થકી અંતર્યામી કહેવાય, વગેરે વગેરે. માયા થકી એ સર્જક કહેવાય, પાલક કહેવાય, અને પ્રલય કરનારો કહેવાય. માયા થકી એ વાસ્તવમાં ને સ્વરૂપ એનું સાચું શું છે? લક્ષાર્થ. એ ભાગત ત્યાગ લક્ષણાથી માયાનો અંશ દૂર કરો તો ખબર પડે કે એ પણ શુદ્ધ ચૈતન્ય છે, બ્રહ્મ છે. એટલે આ રીતે, અથવા અહીંયા અહમપદનો લક્ષ્યાર્થ, ત્વમપદનો લક્ષ્યાર્થ વાસ્તવમાં સાક્ષી છે, વટે ચૈતન્ય, જે સર્વનો સાક્ષી છે, અંતઃકરણનો સાક્ષી છે, એવું કહી શકો. અને તત્પદનો લક્ષ્યાર્થ છે આ રીતે બ્રહ્મ છે એમ કહો. પછી તત્વમસી, તત્વમ અસી. એટલે હવે વાક્યાર્થ વિશ્લેષણ થયું. પહેલાં ત્વમપદનું વિશ્લેષણ કરીને ખબર પડી કે સાક્ષી ચૈતન્ય, તત્પદનું વિશ્લેષણ કરીને લક્ષ્યાર્થ જાણ્યો ભાગત ત્યાગ લક્ષણા વગેરેથી કે એ બ્રહ્મ છે. અને પછી આ મહાવાક્ય કે અરે ભાઈ, એ જ જે સાક્ષી છે અહીંયા ચૈતન્ય, સાક્ષી ચૈતન્ય છે, એ જ વાસ્તવમાં બ્રહ્મ છે. એટલે આ બંને ખરેખર તો એક જ વસ્તુ છે, વગેરે. એટલે શ્રવણના ત્રણ ભાગ છે: ત્વમપદનું વિશ્લેષણ, તત્પદનું વિશ્લેષણ, અને તત્વમસી, ત્વમ અને તત્નું ઐક્યનું વિશ્લેષણ, વાક્યાર્થ વિશ્લેષણ. પેલા પદાર્થ વિશ્લેષણ કહેવાય, પેલું વાક્યાર્થ વિશ્લેષણ કહેવાય. પદ છે ને ત્વમપદ અને તત્પદ. એટલે આ રીતે એનીવે, એટલે સિસ્ટમેટિક. આ બધું તમારે ન કરવાનું હોય તો આચાર્યો જ કરે. તમારે ખાલી બેસીને સાંભળવાનું, કોફી પીતા પીતા, બીજું કશું કરવાનું ના હોય. તમારે ખાલી સાંભળવાનું. પણ સાંભળવું એ મોટી જવાબદારી છે, એટલું યાદ રાખો. સાંભળવું એ મોટી જવાબદારી છે. અને રોજ જે શ્રવણ કરવું, અને આ રીતે સિસ્ટમેટિક શ્રવણ કરવું, બસ આ બે વસ્તુ હોય તો આત્મ સાક્ષાત્કાર એક એ થઈ જશે. આત્મ સાક્ષાત્કાર એકદમ. હા,
આત્માની સ્પષ્ટ સમજ મળી જશે. બસ દેટ્સ ઓલ. ઓ હું બ્રહ્મ છું, પતી ગયું, દેટ્સ ઇટ. બીજું કશું રહ્યું નહીં હવે. અને પછી તો આ પ્રશ્ન જ નહીં આવે કે હવે હજુ સ્વામીજી તમારો ક્લાસ તો બધા બહુ ભર્યા, ક્લાસો બહુ ભર્યા અમે, પરંતુ હજુ જ્ઞાન થયું નથી. તો હજુ મતલબ કે તમે મહાવાક્ય બરાબર સમજ્યા જ નથી. મહાવાક્ય જ જ્ઞાન આપે છે અને તમે કહો છો મારા જ્ઞાન જન્મ્યું નથી, તો ચોક્કસ તમે મહાવાક્યનું શ્રવણ બરાબર થયું નથી. ફરી કરો. પણ હજુ એવું જ છે, ફરી કરો. હજુ એવું જ છે, ફરી કરો. બહુનામ જન્મનામંતે જ્ઞાનવાન મામ પ્રપંચતે. અનેક જન્મોને અંતે. પણ આ તો આવું તો કંટાળો આવે પછી તો સ્વામીજી. એટલે ભાઈ તમારો મહિમા હું કહું કે તમે આટલા મોટા છો, આટલા મોટા છો, તમે આટલા મોટા છો, તમારા જેવું કોઈ નથી, તમે તો સૌથી મહાન છો, આવું કહ્યું તો એવું સાંભળવાનો કંટાળો આવે તમને. તમારી ટીકા કરું તમને કંટાળો આવે. તમારી વિશે આટલી આવી સારી વાત કરું તોય કંટાળો આવે છે. હા, તોય એવું થાય છે તો ખરું. તો પછી ભગવાનનું ભજન કરો, બીજું શું કરું? ભગવાનનું ભજન કરો, ભગવાનની શરણાગતિ લો કે આવી પ્રકારની મનોવૃત્તિમાંથી છોડાવે. ચાલો, એનીવે, એટલે કન્સિસ્ટન્ટ અને સિસ્ટમેટિક સ્ટડી વેદાંતની, એટલે કે ક્લાસો ભરવા, શ્રવણ કરવું, બસ એ જ આત્મજ્ઞાન માટે પૂરતું છે. પણ તમે તો પછી હમણાં નિધિધ્યાસનની વાત આવશે એટલે તમે નિધિધ્યાસન વિશે બોલશો. હા, પણ નિધિધ્યાસન એટલે શું એ કોણ મને? નિધિધ્યાસન એટલે શું? નિધિધ્યાસન એટલે બીજું કંઈ નહીં, આજે ભણ્યા છીએ એ જ વસ્તુને વાગોળવી, બસ. તો પછી શું થાય? એ તો શ્રવણનો જ ભાગ થઈ ગયો ને છેવટે. તો છેવટે એ શ્રવણ જે તમે સાંભળ્યું છે બરાબર, એ વસ્તુને જ હવે તમે શાંતિથી બેસીને વાગોળી રહ્યા છો. વાગોળવાથી એ વસ્તુ પછી છેવટે પચી જાય, આપણી સાથે એક બની જાય. હા, આપણે એમાં નિષ્ઠ થઈ જઈએ એવું. ચાલો, એટલે આના સિવાય બીજા કોઈ ધ્યાન, સમાધિ, ફલાણું ઢીકણું કે પ્રત્યક્ષ આ તે કશું જ પ્રમાણ કામ નહીં કરે. મહાવાક્ય જ પ્રમાણ છે. એ આ બીજા અધ્યાયની અંદર બધું સ્પષ્ટ કરશે. માટે સુરેશ્વરાચાર્યજી કહે છે પ્રત્યક્ષાદિનામ અનેવમ વિષયત્વાત. આ પ્રત્યક્ષ વગેરે જે પ્રમાણો છે એ તો વાસ્તવની અંદર અનેક પ્રકારના વિષયો ધરાવે છે. અનેક સબ્જેક્ટ મેટર જેને કહીએ ને આપણે, પ્રત્યક્ષ વગેરેના વિષયો અનેક છે અને બધા આત્મા કરતાં ભિન્ન છે, એટલે કે અનાત્મા છે. જો અહીંયા અનેવમ વિષયત્વાત વાપર્યું. એવમ વિષય એટલે આ વિષય. આ વિષય એટલે શું? અત્યારે કયો વિષય ચર્ચાય છે? આત્મા. કે છે કે અનેવમ વિષયત્વાત, પ્રત્યક્ષ વગેરેનો આ વિષય નથી, એટલે કે આત્મા વિષય નથી, આત્મા સિવાયનો, એટલે કે અનાત્મા જ વિષય છે. અને માટે આત્મજ્ઞાનથી જો સંસાર દૂર થતો હોય, આત્માને જાણી લેવાથી સંસાર જતો રહેતો હોય, તો આત્મજ્ઞાન જ જોઈએ. અને આત્મજ્ઞાન જોઈએ તો પછી વાસ્તવમાં આ બધા પ્રત્યક્ષ, અનુમાન અને સમાધિ ને ફલાણું ઢીકણું ને આ કોઈ પ્રમાણો કામ નહીં કરે. મહાવાક્ય એટલે કે વેદ વાક્ય જ વેદ જ, ઉપનિષદ, એનો સિસ્ટમેટિક અને કન્સિસ્ટન્ટ જે શ્રવણ વગેરે કરીએ ગુરુમુખથી, બસ એ જ કેવળ મોક્ષ પ્રદાન કરી દે. એ જ આત્મજ્ઞાન અને મોક્ષ પ્રદાન કરે. તેષામ સ્વારંભક વિષય ઉપનિપાતિત્વાત. અને આ વાસ્તવ, અને કારણ કે ઉપનિપાતિત્વાત એટલે આ તમે જાણો છો, રામાત એટલે આપણે કારણ બતાવે છે. કારણ કે વાસ્તવમાં એ સક્ષમ છે શેના માટે? અને આ બધાનું જે છેવટે કારણ જે છે એ કારણનો ઉદ્ઘાટન કરવા માટે એ વસ્તુ વાસ્તવમાં એ સક્ષમ છે. એટલે શું? સ્વારંભક વિષય એટલે શું? એટલે આપણે જેને કહીએ ને, પોતાનામાંથી જેનો આરંભ થયો છે. આરંભ એટલે કાર્ય, એટલે જાણે કે પોતે કારણ છે. વિષય, આ જે વિષય જે છે, આત્મા જે છે, એ જ વાસ્તવની અંદર એ મૂળ તો કારણ છે. શાનું? નિપાતિત્વાત. એટલે મહાવાક્ય જે છે એ જ કારણ બને છે. શાના માટે? વાસ્તવમાં નિપાતિત્વાત એટલે સક્ષમ છે, ઉદ્ઘાટિત કરવા માટે સક્ષમ છે. ઉપનિપાતિત્વાત એટલે જે ઉદ્ઘાટિત કરવા માટે સક્ષમ છે. અને વાસ્તવમાં એ આ મહાવાક્ય જે છે એ એના માટે સક્ષમ છે. એટલે આત્મજ્ઞાનને ઉદ્ઘાટિત કરવા માટે સક્ષમ છે. અને એને કારણે વાસ્તવની અંદર એનું જ શ્રવણ વગેરે કરવું જોઈએ. અર્થાત આપણી આંખો વગેરે છે, એટલે ઇન્દ્રિયો વગેરે જે છે એ અનેક પ્રકારના કાર્ય કરે છે. અને એની અંદર હંમેશા
અને એની ઉત્પત્તિ જે છે ઇન્દ્રિયો વગેરેની ઉત્પત્તિ શામાંથી થઈ છે? એ ભૌતિક છે ને, સૂક્ષ્મ મહાભૂતોમાંથી ઉત્પન્ન થઈ છે. માટે હંમેશા એ ભૌતિક વસ્તુઓની જ ઉદ્ઘાટિત કરે છે એમ કહેવાનો અહીં આશય છે. જે સ્તર જે પ્રકારનું હોય, જે પ્રકારની સત્તા ધરાવતું હોય એ પ્રકારની વસ્તુનો એ સંપર્ક કરે ને એનું જ્ઞાન જન્માવે. એટલે આ વસ્તુઓ ભૂતોમાંથી ઉત્પન્ન થયેલી છે. આ બધા મહાભૂતો તમે જાણો છો સૂક્ષ્મ મહાભૂતોમાંથી બનેલું છે, અને એ સૂક્ષ્મ મહાભૂતોમાંથી ઉત્પન્ન થયેલું હોવાને કારણે ભૌતિક જગત જે છે એને ઉદ્ઘાટિત કરવા માટે સમર્થ છે એમ કહેવાનો આશય છે. પણ એ બધાનો છેવટે કારણ કોણ છે? એ આત્મા છે. બધાનું કારણ છેવટે આત્મા છે. એટલે એ આત્મા જે છે એને ઉદ્ઘાટિત કરવા માટે આ કોઈ પ્રમાણો, પ્રત્યક્ષ વગેરે પ્રમાણો, ઇન્દ્રિયો, અંતઃકરણ એ પણ મહાભૂતોમાંથી બનેલું છે. ઉપમાન, અનુમાન વગેરે બધું અહીંયા જ કરવાના. એટલે વાસ્તવની અંદર જે આ બધા જ્ઞાનના સાધનો જે મનુષ્યને આપેલા છે એ તો બધા ભૌતિકો છે. અને માટે એ ખરેખર ભૌતિક જગતનો સંપર્ક કરે, અનાત્માનો સંપર્ક કરીને એનું જ્ઞાન જરૂર જન્માવી શકે. પણ આત્મા જે અભૌતિક વસ્તુ છે એનું જ્ઞાન જન્માવવા માટે વાસ્તવની અંદર એ સક્ષમ નથી. અપૌરુષે પ્રમાણ જોઈએ, અભૌતિક પ્રમાણ જોઈએ, અને એ છે વેદ. એ વાસ્તવમાં એની વાત. એટલે એ જ્ઞાન એ મહાવાક્ય જે છે એ જ છેવટે આત્મા વિશેનું અભૌતિક વસ્તુનું જ્ઞાન પ્રદાન કરી શકે. અને એ રીતે તમે જો વિચારો કે આ આધુનિક વિજ્ઞાન, હવે તો જો કે હમણાં 2022માં કોઈકને નોબેલ પારિતોષિક જેમને મળ્યું ફિઝિક્સની અંદર, ભૌતિકશાસ્ત્રમાં 3 વૈજ્ઞાનિકોને કંઈ મળ્યું, અને એ 3 વૈજ્ઞાનિકોએ શું સિદ્ધ કર્યું જેના કારણે એમને નોબેલ પારિતોષિક મળ્યું? એ લોકોએ સિદ્ધ કર્યું કે આ જગત સત્ય નથી. બોલો, આપણે લાખો વર્ષોથી કહીએ છીએ, એ હવે કહે છે તો એને નોબેલ પારિતોષિક આપી દીધું. વિચાર કરો. હા, એટલે વિજ્ઞાન જે છે એટલે આપણે એના પર આધાર નથી રાખતા. સ્વામીજી, આપણે એવું તો નહીં બને કે આત્મા વિશે તમે જે કહો છો એક દિવસ વિજ્ઞાન પડકારે, પડકારી જ રહ્યા છે પણ કોઈ ફેર જ નહીં પડે. કેમ? તમે તો ખરા દુષ્ટ વ્યક્તિ છો. એવું નહીં ભાઈ, અભૌતિક વસ્તુ છે ને, અભૌતિક વસ્તુનો સંપર્ક ભૌતિક વિજ્ઞાન ન કરી શકે. ભૌતિક વિજ્ઞાન છે. વૈજ્ઞાનિકો બરાબર ભલે ચેતન રહ્યા, પરંતુ એ તો એમની આંખ વગેરેનો પ્રયોગ કરે, એમના અંતઃકરણનો પ્રયોગ કરે, અને બહાર રહેલા એમ કોઈક સાધનો બનાવ્યા હોય એ સાધનોનો પ્રયોગ કરે, બધું ભૌતિક. અને વાસ્તવમાં એ બધા જ ભૌતિક સાધનોનો આત્મા વિષય જ નથી. આત્મા કેવો છે? અશબ્દમ, અસ્પર્શમ, અરૂપમ, અરસમ, નિત્યમ, અગંધવત. આત્મામાં નથી કોઈ ગંધ, નથી કોઈ રૂપ, નથી કોઈ સ્વાદ. પ્રત્યક્ષનો જ વિષય નથી, તો પ્રત્યક્ષનો સહારો લઈને અનુમાન વગેરે તો કરવાનો ક્યાં પ્રશ્ન છે? ક્યારેક તમે વસ્તુ પ્રત્યક્ષ બનતી હોય ને હવે તમારે કોઈ બીજી જગ્યાએ એને જાણવી હોય તો અનુમાનનો પ્રયોગ કરો. અગ્નિની વાત કરીએ જ છે આપણે હંમેશ માટે. અગ્નિ તમને પ્રત્યક્ષ છે, ધુમાળા અગ્નિ બંને પ્રત્યક્ષ એક જગ્યાએ હતું. હવે એક જગ્યાએ બીજી કોઈ જગ્યાએ તમે પહાડ પર તમે ધુમાડો જોયો, તરત તમે અનુમાન કરો હા ત્યાં આગ લાગી હોવી છે. એટલે વસ્તુ કહેવાનો આશય એવો છે કે આ પ્રત્યક્ષ, અનુમાન વગેરે બધી વસ્તુઓ જે છે એ કયા ક્ષેત્રમાં કે જે ખરેખર પ્રત્યક્ષનો વિષય બને, અનુમાનનો વિષય બની શકે એવી વસ્તુ હોય તો પછી એનું જ્ઞાન તમને એનાથી પ્રાપ્ત થાય. એટલે કે અનાત્માનું, જગતનું, શરીરનું, મનનું, બુદ્ધિનું, બધાનું. એટલે ભૌતિક વસ્તુમાંથી બનેલી છે બધું. મહાભૂતો સૂક્ષ્મ કે સ્થૂળ જે હોય તે એમાંથી બનેલું છે, અને એના માટે ભૌતિક સાધનો જોઈએ, ચાલે, એનાથી જ સંપર્ક થાય. ભૌતિક વસ્તુનો સંપર્ક ભૌતિક પ્રમાણથી. પણ અભૌતિક આત્મા અભૌતિક વસ્તુ છે. મહાભૂતોને જેણે ઉત્પન્ન કરેલા છે એવા, અને મહાભૂતોમાંથી બનેલું જગત જેમાં પ્રતિષ્ઠિત છે એવો આત્મા જે છે એ અભૌતિક વસ્તુ છે. અને એના માટે આ ભૌતિક સાધનો, ભૌતિક શાસ્ત્રો, વિજ્ઞાન એનો સંપર્ક જ ન કરી શકે. અને માટે વાસ્તવની અંદર ક્યારેય આત્માને પ્રકાશિત જ ન કરે, આત્મજ્ઞાન જ પ્રદાન ન કરી શકે. અને માટે આપણે એ વસ્તુને આ તમને ક્યારેક ક્યારેક જો આવો વિચાર આવે વિજ્ઞાન કોઈ દિવસ શું કરશે, વિજ્ઞાન પડકારશે તો ભલે પડકારે, પણ વિજ્ઞાન આ આત્માને નહીં પડકારી શકે. એ પડકારવા માટે જેની જરૂર છે એ છે આત્મા. એવું બરાબર છે? એટલે પડકાર કરનારો, આપણે કહીએ ને પડકાર કરનારો આત્મા છે. હા, ચેતન. એની એ પડકાર કરનાર, પડકાર કરે એ પહેલાં એ હાજર હોવો જોઈએ ચેતન. એનું અસ્તિત્વ તો આપોઆપ અસ્તિત્વ થાય. માટે એના અસ્તિત્વ સામે કોઈ ખતરો જ નથી.
વાસ્તવમાં હું હોઉં પછી બધું પ્રત્યક્ષ વગેરે પ્રમાણોની વાત આવે. પ્રત્યક્ષ વગેરે પ્રમાણોથી હું સિદ્ધ ન થાઉં. એક ફ્રેન્ચ ફિલોસોફર ડેકાર્ટે, એમને એવો વિચિત્ર વિચાર. આ ફ્રેન્ચ લોકો કોફી મોટી મોટી આવડા મોટા મોટા કપ, 2 લીટરના કપમાં કોફી પીએ. એ લોકોને ઓછી ના જોઈએ, મોટા મોટા કપ. એક દિવસ એક રેસ્ટોરન્ટમાં બેસીને એમણે કોફી પીતા પીતા એમને દુષ્ટ વિચાર આવ્યો કે હું છું માટે હું વિચારું છું, કે હું વિચારું છું માટે હું છું. આવો વિચાર આવ્યો. અને એ કોફીના પ્રતાપે એને એવું થયું કે હું વિચારું છું માટે હું છું. જો હું વિચારું નહીં તો હું નથી. સારું હતું કે ઊભો થયો રેસ્ટોરન્ટમાંથી કલાક પછી, ત્યારે નક્કી કર્યું કે હું છું માટે હું વિચારું છું. કારણ કે હું વિચારું નહીં, હું ગમે નથી વિચારતો તો હું નથી એવું નથી, હું છું જ. એ બધા જાણે છે. અને વ્યક્તિ બેભાન બની ગયો, કશું વિચારી નથી શકતો, તો એ વ્યક્તિ નથી છે જ. જરૂર એ વિચારી નથી શકતો, બરાબર છે. એટલે અહમનું અસ્તિત્વ સ્વતંત્ર છે. એ કોઈ જ્ઞાનના સાધનો, અંતઃકરણ કે ઇન્દ્રિયો કશા પર આધારિત નથી. ઇનફેક્ટ અહમનું અસ્તિત્વ હોવાને કારણે જ પછી આ બીજા બધા સાધનો કામમાં આવે છે. એ સાધનોનો ઉપયોગ કરે છે. અને માટે અહમ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી વસ્તુ છે. એનો કોઈ પડકારી જ ન શકે. ચેતન સેલ્ફ એક્ઝિસ્ટન્ટ કહીએ, સ્વતઃસિદ્ધ કહેવાય. સ્વતઃસિદ્ધ વસ્તુ સ્વયં પ્રકાશિત પણ હોય. જે પરપ્રકાશિત હોય એનું અસ્તિત્વ એ જ્ઞાનના સાધન પર આધારિત છે. જે તે જ્ઞાનના સાધનથી નક્કી થાય અસ્તિત્વ, જે તે જ્ઞાનના સાધનથી એનું જ્ઞાન થાય. એટલે આપણે કહીએ કે વસ્તુ છે, અથવા વસ્તુ છે તો પ્રકાશે છે, પરંતુ જ્ઞાનનું સાધન જોઈએ. પરંતુ અહમ તો સર્વ જ્ઞાનના સાધનો વગેરે છે એનો ઉપયોગ કરીએ એ પહેલાં જ વાસ્તવની અંદર એ રહેલું છે. એનીવે, એટલે એને આ વૈજ્ઞાનિકો કે આ વિજ્ઞાન વગેરે પણ એને પડકારી ન શકે. ખાલી તમારું ધ્યાન એ તરફ લઈ જવાની જરૂર છે કે કઈ સ્વતઃસિદ્ધ વસ્તુ છે જે બધા જ અનુભવોની અંદર હાજર રહે છે, જેના વગર અનુભવ જ શક્ય ન બને. પ્રત્યેક અનુભવના સાર રૂપે, કન્ટેન્ટ રૂપે, સત્ય રૂપે રહેલી વસ્તુ છે. કોઈ પણ, કારણ કે અનુભવ કરનારો, અનુભવનો વિષય અને અનુભવ પોતે, મેં ગઈકાલે વાત કરી જ છે તમને, એ ત્રણનું અસ્તિત્વ જ સંભવી ન બની શકે જો આ ચેતન ન હોય તો. ચૈતન્ય વગર. માટે ચૈતન્ય તો આખા અનુભવનો સાર છે. અને એ રીતે અનુભવના સાર તરફ નજર જવી જોઈએ. મેં તમને ગઈકાલે કહ્યું કે આપણી ધ્યાન પ્રકાશ તરફ જવું જોઈએ, જેના કારણે તમે મને જોઈ શકો છો, વગેરે વગેરે. ચાલો, એટલે આ તો ખાલી તમારો ડાઉટ દૂર કરવા માટે કે વાસ્તવની અંદર કોઈ પણ ભૌતિક સાધનો છે બધા, એ ભૌતિક સાધનોથી પણ આત્માનું જ્ઞાન પ્રાપ્ત ન થઈ શકે. માટે જો તમારે મોક્ષ વગેરે જોઈતો હોય તો કેવળ અને કેવળ અભૌતિક સાધન, મહાવાક્ય, અપૌરુષેય સાધન, મહાવાક્ય, વેદ વગેરે છે. સમજ, વેદ તો પુસ્તકના રૂપમાં છે એટલે ભૌતિક કહેવાય. શબ્દની વાત કરું છું. અને શબ્દ સમજી ભૌતિક જ કહેવાય. પણ શબ્દ જે છે વાસ્તવમાં એ વેદાંત નથી. એ શબ્દ જે જ્ઞાન જન્માવે છે ને એ અભૌતિક છે. એટલું યાદ રાખો. હા, એ શબ્દ જે જ્ઞાન જન્માવે છે એ વેદાંત કહેવાય. એટલા માટે કે આ અપરાવિદ્યાની અંદર સમાવેશ કર્યો મુંડકની અંદર, તેમાં સમગ્ર વેદ કહી દીધા. સમગ્ર વેદ કહ્યા તો ઉપનિષદ આવી ગયા ને અંદર, એને અપરાવિદ્યા કહી. હા, પરાવિદ્યા એટલે વાસ્તવમાં એ મહાવાક્યથી જન્મેલું જે જ્ઞાન છે એ પરાવિદ્યા છે. હા, આ વસ્તુ આપણે યાદ રાખવાની. થોડીક ટેકનિકલ વસ્તુ છે, પણ હવે તમે બધા બહુ વિલક્ષણ લોકો છો એટલે તમને કોઈ તકલીફ નથી, સમજી શકશો. એટલે આ સમજો, બધી વસ્તુઓ ગળી નહીં જવાની એમને. સમજીએ, આ બધા શબ્દો સામે પડ્યા છે, પુસ્તકો છે, એ તો બધું ભૌતિક વસ્તુઓ છે. એ પરાવિદ્યા નથી, એ આત્મજ્ઞાન નથી. આત્મજ્ઞાન તો એ શબ્દોથી જે જ્ઞાન જન્મે, અપરોક્ષ વસ્તુનું જ્ઞાન જન્મે એ વાસ્તવની અંદર. તો પછી અપરોક્ષ વસ્તુનું જ્ઞાન તો ભૌતિક વસ્તુએ જન્માયું ને, ભૌતિક શબ્દોએ જન્માયું ના, જરાય નહીં. એણે તો ખાલી તમે તમારા વિશે જે ભ્રમ ધરાવતા હતા એ ભ્રમની નિવૃત્તિ કરી. કારણ કે એ તો સ્વયં પ્રકાશ છે. હા, સ્વયં પ્રકાશ વસ્તુને પ્રકાશિત કરવા માટે કોઈ સાધન ના જોઈએ. અપરોક્ષ વસ્તુને પ્રકાશિત કરવા માટે કોઈ સાધન ન જોઈએ. પ્રત્યક્ષ માટે ઇન્દ્રિયો જોઈએ, પરોક્ષ માટે મન જોઈએ. પરંતુ પ્રત્યક્ષ ન હોય ને પરોક્ષ ન હોય એવી અપરોક્ષ વસ્તુ છે જે સ્વતંત્ર હોય, સ્વયં પ્રકાશિત હોય, ચૈતન્ય હોવાને કારણે એને પ્રકાશિત કરવા માટે કોઈની જરૂર ના પડે. જેવી રીતે સૂર્યને પ્રકાશિત કરવા માટે તમારે કશાની જરૂર નથી. ન અગ્નિની જરૂર છે, ન વીજળીની જરૂર છે, ન કોઈ ટોર્ચ વગેરેની જરૂર છે. જે સ્વયં પ્રકાશ છે એને પ્રકાશિત કરવાની કશાની જરૂર નથી. પરંતુ અહીંયા એવી સ્વયં પ્રકાશિત વસ્તુ માટે જે ભ્રમ સેવો છે એ ભ્રમની નિવૃત્તિ કરે. ભ્રમની નિવૃત્તિ થાય ત્યારે એ સ્વયં પ્રકાશિત વસ્તુ જેવી છે
બ્રહ્મ છે એ બ્રહ્મના રૂપમાં સમજો, જીવ રૂપે નહીં સમજો. દેટ્સ ઇટ. એટલે આ રીતે મોક્ષ માટે કેવળ મહાવાક્ય જે છે એ જ જ્ઞાનનું સાધન છે. એટલે એ રીતે બહ્વીહી ઉપપત્તિવિહી પ્રદર્શિતમ, આવું બધું અનેક આર્ગ્યુમેન્ટ કરીને પ્રદર્શિત કરવામાં આવ્યું છે. અને પછી આગળનું સંબંધ ગદ્ય જે છે પહેલા શ્લોકનું એ પછી હવે જોઈશું. અતઃ તદર્થ અપ્રતિપત્તૌ યત કારણમ તદપનયનાય દ્વિતીય અધ્યાય આરભ્યતે. અને માટે અમે હવે આ બીજો અધ્યાય શરૂ કરીએ છીએ, જે તમારી અંદર આ વસ્તુ સ્પષ્ટ કરી દે કે મહાવાક્યનું શ્રવણ કર્યા જ કરવું એ જ છેવટે મોક્ષ પ્રદાન કરે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.